સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। સ્વયંભૂ અને ગુજરાતના એકમાત્ર શયન મુદ્રાની દિવ્ય મૂર્તિ છે એવા સુપ્રસિદ્ધ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર સાકરિયા ખાતે મંગળવાર તારીખ 7 એપ્રિલના રોજ વરસતા વરસાદમાં શ્રી રામ સુંદરકાંડ પરિવાર મોડાસાનો શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના યજમાન પદે 1685મો સુંદરકાંડ પાઠ યોજાયો। વરસાદી વાતાવરણમાં પણ મોડાસાથી ભક્તો સુંદરકાંડ પાઠ કરવા આવ્યા હતા। શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ભક્તો માટે વાહન વ્યવસ્થા કરવામાં આવી હતી। સાકરિયા ભીડભંજન ટ્રસ્ટ પરિવાર સહિત સૌ ભક્તો શ્રી હરેશભાઈ ગોરની રસાળ શૈલીમાં સુંદરકાંડ પાઠમાં તરબોળ બન્યા હતા। તમામ ભક્તો માટે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ મંદિર ટ્રસ્ટ તરફથી ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી। આગામી દિવસોમાં દાદાનો ત્રિદિવસીય ભવ્ય મહોત્સવ ઉજવવાનો છે, એની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। એવામાં પણ સુંદરકાંડ પાઠ માટે ભીડભંજન દેવ ટ્રસ્ટ સાકરિયાએ પાઠ માટે સહમતિ દર્શાવી એ બદલ યજમાન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ સુંદરકાંડ વક્તા શ્રી હરેશભાઈ ગોરે સાકરિયા ભીડભંજન ટ્રસ્ટ તેમજ ઉપસ્થિત તમામ ભક્તોનો આભાર વ્યક્ત કર્યો હતો।